મહત્વ રાજકોટ નજીક શાપર વેરાવળ વિસ્તારમાં ભેદી ધડાકા થયા હોવાના સમાચાર। રાજકોટ નજીક આવેલા શાપર વેરાવળ રોડ પર ભેદી અવાજથી લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે। આજે દિવસ દરમિયાન 3 વખત ભેદી ધડાકાનો અવાજ સંભળાયો હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે। બપોરે 2 વાગ્યાના અરસામાં 3 સંભળાયેલા ભેદી ધડાકાથી ઘરમાં રહેલા લોકો ઘરની બહાર નીકળી ગયા। સ્થાનિકોમાં ભેદી ધડાકાને લઈ અને ફફડાટ જોવા મળી રહ્યો છે। તો રાજકોટથી અત્યારે હાલ મળતા સમાચાર પ્રમાણે ભેદી ધડાકા થયા છે અને 3 જેટલા ભેદી ધડાકા થતા અત્યારે હાલ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટ નજીક શાપર વેરાવળ વિસ્તારની આ ઘટના કે જ્યાં ભેદી ધડાકા સંભળાયા હતા અને આ જે અવાજો સંભળાયા તેના કારણે સ્થાનિકોમાં ગભરાહટનો માહોલ છે। લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા। ભેદી ધડાકા થતા સ્થાનિકો ઘરની બહાર નીકળી ગયા હતા। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એક પછી એક 3 વખત ધડાકા સંભળાયા અને તેના કારણે જે સ્થાનિક લોકો છે તેમનામાં ગભરાહટનો માહોલ જોવા મળ્યો હતો। આપ જોઈ રહ્યા છો તમામ ઘરો કે જ્યાં લોકો ઘરની બહાર નીકળી ગયા છે। રાજકોટના શાપર વેરાવળની ઘટના એકાએક ભેદી અવાજ જે છે તે કયા કારણે થયો, ન માત્ર અવાજ પરંતુ ધડાકા જે થયા હતા તે કયા કારણોસર થયા તે કારણ હજી પણ જાણવા નથી મળી રહ્યું। પરંતુ હા, અત્યારે હાલ જે સમાચાર મળી રહ્યા છે, રાજકોટ નજીક શાપર વેરાવળ વિસ્તારમાં ભેદી ધડાકા થયા હોય તેવા સમાચાર મળી રહ્યા છે। સવારે 10 વાગે આવ્યો તો, બપોરે 12 વાગે આવ્યો અને 2 વાગ્યા આસપાસ તો જોરદાર આવ્યો ને તો બધા શાપર વેરાવળ જીઆઈડીસી બહાર નીકળી ગયા અને ખબર પડી કે આ શું છે। તો બધાને એકબીજાને ફોન કર્યા તો કે વાડીમાં ટોટા ફોડતા છે। તો પછી ફોન કર્યા તો ઠેક પડવલા સુધી અને આમ શાપર શીતળા માતાનું મંદિર લગીને ફોન કર્યો તો જાણવા મળ્યું કે આ બધી અવાજ આવે છે।